વાત અમદાવાદની કરીએ, જ્યાં એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગનો મેગા સપાટો. ફ્લાઇટના શૌચાલયમાંથી 4.26 કરોડ રૂપિયાનું સોનું ઝડપાઈ ગયું છે. દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી આ મોટા પ્રમાણમાં સોનું ઝડપાયું છે. 4.24 કરોડના 24 સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે. સ્પીકર બોક્સમાં બ્લેક ટેપમાં વીંટાળેલું સોનું જપ્ત થયું છે. કસ્ટમ્સ વિભાગે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. સોનું ક્યાંથી આવ્યું તે અંગે તપાસ શરૂ થઈ છે અને કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ વિગતો લઈશું સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે ફોન લાઈનથી જોડાય છે. ઉદય, કરોડોનું સોનું ઝડપાયું છે, આની પાછળ કોણ હોઈ શકે? જરૂરથી ફાલ્ગુની વાત કરવામાં આવે તો કસ્ટમ વિભાગનું જે યુનિટ આવેલું છે AIU, આ યુનિટને ખાનગી બાતમી મળી હતી કે દુબઈથી સોનાની તસ્કરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે તે વોચ ગોઠવવામાં આવી હતી અને વોચ ગોઠવવામાં આવી તે સમય દરમિયાન છે દુબઈથી આવેલી જે ફ્લાઇટ હતી, ઇન્ડિગોની ફ્લાઇટ હતી, જે ફ્લાઇટનો નંબર હતો 6E1478. આ ફ્લાઇટના જે શૌચાલય હોય છે એની અંદર એક સ્પીકર હોય છે. સ્પીકરની અંદર કાળી થેલીની અંદર વેક્યુમ કરી અને છુપાવેલું હતું, ત્યાંથી આ સોનું કબજે કરવામાં આવ્યું હતું. કુલ 24 બિસ્કિટ છે. 24 બિસ્કિટના વજનની વાત કરવામાં આવે તો 2 કિલો 800 ગ્રામ થાય છે અને કિંમતની વાત કરવામાં આવે ફાલ્ગુની તો 4,26,89,000 જેટલી કિંમત થવા પામી છે. ત્યારે ગોલ્ડ સ્મગલર છે એના દ્વારા આ સોનું મોકલવામાં આવેલું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે કસ્ટમ વિભાગ એરપોર્ટ ઉપર સક્રિય થયું છે, ગઈકાલે પણ આ પ્રકારે સોનાની તસ્કરી જે છે ઝડપી પાડેલી હતી. આજે ફરી વખત બીજા દિવસે ખૂબ જ મોટી માત્રામાં સોનાની તસ્કરી ઝડપી પાડવામાં આવેલી છે. ત્યારે કસ્ટમ વિભાગે એ તપાસ શરૂ કરી છે કે ફ્લાઇટમાં કોણ કોણ મુસાફર આવ્યું હતું, ક્યાંથી આવ્યું હતું, કેટલા વ્યક્તિઓ હતા, આ તમામ વિગતોને લઈ અને કોણ છે મૂળ તસ્કરો ત્યાં સુધી પહોંચવા માટેની તપાસ શરૂ કરી છે. ફાલ્ગુની. જી ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ. તો અમદાવાદની જે એક ફ્લાઇટ હતી, લગભગ 4.25 કરોડ રૂપિયાનું સોનું ઝડપાઈ ગયું છે અને આના માટે તેમણે એક નવો કિમિયો પણ અપનાવ્યો હતો. ફ્લાઇટના શૌચાલયમાં જે સ્પીકર હોય તેમાં આ રીતે સોનું છુપાવવામાં આવ્યું હતું.